फ्रेंड्स, तमारू स्वागत है मारा किचन में। आज આપણે બનાવીશું એકદમ ટેસ્ટી એવા મિક્સ વેજીટેબલ અપ્પમ અને આ અપ્પમ જે છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। અને જો હા તમને મારી રેસીપી પસંદ આવતી હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરો। તો ચાલો બનાવીએ ટેસ્ટી એવા મિક્સ વેજીટેબલ અપ્પમ। તો તેના માટે સૌપ્રથમ મેં અહીં 2 થી 3 મોટા ચમચા જેટલો ઝીણો જે રવો આવે તે લીધો છે અને ત્યારબાદ તેમાં આપણે એક મોટો ચમચો ભરીને બેસન એટલે કે ચણાનો લોટ ઉમેરી દઈશું। અને ચણાનો લોટ ઉમેર્યા બાદ હવે તેમાં અહીં આપણે 2 મોટા ચમચા ભરીને દહીં ઉમેરી દઈશું। તો અપ્પમનું બેટર બનાવીએ ત્યારે એમાં દહીંનું પ્રમાણ થોડું વધારે રાખવું, તેનાથી જ અપ્પમનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। ત્યારબાદ હવે એક અડધી ચમચી જેટલી આદુ અને મરચીની પેસ્ટ છે તે ઉમેરી દઈશું અને અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું। અને ત્યારબાદ હવે આ બધી વસ્તુને એકદમ સરસ રીતે દહીં સાથે મિક્સ કરી દઈશું। તો અહીં આ રીતે મિક્સ કર્યા બાદ હવે અહીં મને દહીંનું પ્રમાણ થોડું ઓછું લાગી રહ્યું છે, એટલે ફરીથી એક મોટો ચમચો ભરીને અહીં દહીં જે છે તે હું ઉમેરી દઈશ। અને દહીં ઉમેર્યા બાદ હવે બધી વસ્તુ એકદમ સરસ રીતે દહીંમાં મિક્સ થઈ ગઈ। ત્યારબાદ હવે અહીં એક ચમચી જેટલા ચીલી ફ્લેક્સ ઉમેરી દઈશું અને એક ચમચી જેટલો ઓરેગાનો ઉમેરી દઈશું। અને ત્યારબાદ હવે થોડું એવું પાણી ઉમેરીને તેને આપણે રવાના બેટર સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું। તો અહીં અપ્પમનું બેટર જે છે તે તૈયાર થઈ ગયું છે અને તેને એક જ દિશામાં એકદમ સરસ રીતે ફેંટી લેવાનું છે। ત્યારબાદ તેને ઢાંકીને આપણે 5 થી 10 મિનિટ માટે સાઈડ પર મૂકી દઈશું। તો ત્યાં સુધીમાં આપણે વેજીટેબલનું અહીં સ્ટફિંગ રેડી કરી દઈએ। તો એક ટામેટું જે છે તે મેં કટ કરીને લીધું છે, એક ડુંગળી, કેપ્સિકમ, ગાજર અને કાકડીને આ રીતે છીણીને લીધી છે। તો આ બધી વસ્તુને આપણે એક બાઉલમાં લઈ લઈશું અને ત્યારબાદ ચીઝ જે છે તે મેં છીણીને લીધું છે અને લીલા ધાણા જે છે તે સમારેલા લીધા છે। તો અહીં ટામેટામાં અંદરનો જે બિયાવાળો ભાગ હોય તે કાઢી નાખવાનો છે। ત્યારબાદ હવે અહીં વેજીટેબલમાં મસાલા ઉમેરી દઈએ। તો અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું, ત્યારબાદ એક ચમચી જેટલા ચીલી ફ્લેક્સ અને એક ચમચી ભરીને ઓરેગાનો ઉમેરી દઈશું। અને ત્યારબાદ અહીં તીખાશ આવે ટેસ્ટમાં તેના માટે અડધી ચમચી જેટલી આદુ અને તીખી મરચીની પેસ્ટ ઉમેરી દઈશું। આ ઓપ્શનલ છે, પરંતુ જો ટેસ્ટી એવા અપ્પમ ખાવા હોય તીખા એવા તો આદુ મરચીની પેસ્ટ જરૂરથી ઉમેરવી। ત્યારબાદ બધા જ મસાલાને આપણે શાકભાજી સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું અને ત્યારબાદ તેને આ રીતે સાઈડ પર મૂકી દઈશું। તો અહીં આપણે જે રવાનું અપ્પમ માટેનું બેટર તૈયાર કર્યું હતું તેને પણ 5 થી 10 મિનિટ થઈ ગઈ છે। હવે તેમાં ચપટીક જેટલો ખાવાનો સોડા ઉમેરી દઈશું અને થોડું એવું પાણી ઉમેરીને અહીં બેટરમાં તેને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું। તો અહીં અપ્પમ બનાવવા માટેનું બેટર તો તૈયાર થઈ ગયું છે। હવે આપણે અપ્પમનું જે સ્ટેન્ડ આવે છે તેને ગેસ પર મૂકી દઈશું અને ગેસની ફ્લેમ જે છે તે ખાસ ધ્યાન રાખવી મીડિયમ જ રાખવાની છે। હાઈ ગેસની ફ્લેમ રાખશો તો તમે અપ્પમ જે છે તે વચ્ચેથી કાચા રહેશે અને નીચેથી બળી જશે। તો અહીં અપ્પેનું સ્ટેન્ડ મેં મૂકી દીધું છે અને ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખી છે અને મીડિયમ ગેસની ફ્લેમ રાખીને સૌપ્રથમ તેમાં તેલ ઉમેરી દીધું છે અને ત્યારબાદ સૌપ્રથમ નીચે અપ્પમનું જે બેટર છે તે નાખી દઈશું અને ત્યારબાદ વેજીટેબલ જે મસાલાવાળા રેડી કર્યા છે તે વચ્ચે આ રીતે ઉમેરી દઈશું અને ત્યારબાદ ઉપરથી ફરીથી આપણે અપ્પમનું જે બેટર તૈયાર કર્યું છે તે નાખી દઈશું અને ત્યારબાદ હવે અહીં તેને આપણે ઢાંકીને 4 થી 5 મિનિટ માટે મીડિયમ ગેસની ફ્લેમ પર થવા દઈશું। એટલે કે 4 થી 5 મિનિટમાં જ ઉપરથી બેટર જે છે તે ડ્રાય થઈ જશે। બેટર આ રીતે ડ્રાય થઈ જાય એટલે અપ્પમ જે છે તે એકદમ સરળતાથી સહેલાઈથી પલટાઈ પણ જશે। તો આ રીતે ઢાંકીને તેને 4 થી 5 મિનિટ માટે રહેવા દઈશું। તો 4 થી 5 મિનિટ થઈ જાય ત્યારબાદ તેને પલટાવીને અપ્પમને બીજી બાજુ આપણે આ રીતે ચડવા દેવાના છે। તો આ રીતે એકદમ હલકા બ્રાઉન રંગના થઈ જાય ત્યારે તેને પલટાવીને આપણે બીજી બાજુ ચડવા દઈશું। તો અહીં બીજી બાજુ પણ ચડતા બહુ વાર નહીં લાગે, 1 કે 2 મિનિટમાં જ અપ્પમ બીજી બાજુ સરસ રીતે ચડી જશે। તો અહીં તૈયાર છે ટેસ્ટી એવા મિક્સ વેજીટેબલ અપ્પમ। અને આ રીતે અપ્પમ તમે ક્યારેય ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। અને આજની આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ લોકો સાથે કે પછી ફેમિલી મેમ્બર સાથે જરૂરથી શેર કરજો। થેન્ક્સ ફોર વોચિંગ।